હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો સવારના જો 10 થઈ ગયા છે. આજ તો 10માં 5 જ ઓછી છે અને આપણે કામ કરીને ફ્રી થઈ ગયા. અને વેધર આજનું બહુ મસ્ત છે, કેમ કે ઘડીક તડકો ને ઘડીક વાદળા, તો એવું બધું છે. તો જોઈ શકો છો તમે બહારનું વાતાવરણ. આમ ક્યારેક ક્યારેક ઉઘાડ થઈ જાય છે ને ક્યારેક ક્યારેક વાદળા આડા આવી જાય તો તડકો વયો જાય છે, સૂરજનારાયણ દાદા ઢકાઈ જાય છે, એવું બધું છે. વાદળ આડો આવી જાય એટલે સૂરજનારાયણ દાદા વયા જાય, નકર તડકો નીકળી જાય, એવું બધું વેધર છે આજનું. અને 10 થઈ ગયા છે અને આપણે જો ફ્રી થઈ ગયા. મમ્મી ગયા છે મંદિરે, છોકરાઓ બે ટ્યુશનમાં. તો આપણે જો રસોઈની તૈયારી કરવા મળ્યા, કેમ કે આજે બનાવવાનું છે જો ટીંડોરાનો સંભારો, દાળ ભાત, શાક. છોકરાઓ માટે જો અહીંયા રવાના ઉત્તપમ નાસ્તામાં લઈ જવા માટે. તો નાસ્તામાં લઈ જવા માટે મેં રવો પલાળી દીધો છે છાશમાં, ખાટી છાશમાં પલાળી દીધો છે, જેથી કરી આથો આવી જાય. અને અહીંયા જો અમારા ઘરની વાડીના ટીંડોરા, તો એટલા મેં સુધારી લીધા છે ને દેશી ટીંડોરા છો, લીટીવાળા જો. તો ઘરની વાડીના છે આ અમારા, કેમ કે અમારા અહીંયા પટ પડ્યો છે તો ત્યાં વેલો ટીંડોરાનો ચડ્યો છે, વાવ્યા છે. તો જો એટલા નીકળ્યા છે. એક સંભારો અત્યારે થઈ જશે, પછી હવે જેમ જેમ મોટો થશે એમ હવે વધારે ફૂલ ખીલવા ઉઘડવા માંડ્યા છે. જેમ ફૂલ ઉઘડશે એમ ટીંડોરા આવશે. જ્યાં ફૂલ થશે ને ત્યાં એમાંથી ટીંડોરું નીકળશે. એટલે એવી રીતના છે. તો કાલ તમને એમ તો બતાવ્યું જ હતું, કાલનો બ્લોગ કોઈ ન જોયો હોય તો જોઈ લેજો. એટલે વહેલો કાલ અમે બધું હરખું કરતા હતા બપોરે, એ બધું ટીંડોરા કાઢતા હતા, એ બધું જોયું જ હતું તમે. અને ન જોયું હોય તો અમારા ચેનલ ઉપર જઈને જોઈ આવજો. અને અમારા બ્લોગ સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે હવે ટીંડોરા સુધારી લઈએ. ટીંડોરા મરચાંનો સંભારો બનાવવાનો છે. અને જે શાકમાં નક્કી નથી થયું છે એનું શાક બનાવવાનું છે. આજે છે એકાદશી, 11. મમ્મી તો 11 રહ્યા છે. છોકરાઓને રવાના ઉત્તપમ બનાવી દેવાના છે. તો બધા માટે અલગ અલગ બનાવવાનું છે. મમ્મીને કાંઈક ફરાળ બનાવવાનું થશે. હવે જે બનાવવાનું થશે આવે પછી ખબર પડે. અને શાક શેનું બનાવી કાંઈ હજી નક્કી નથી. તો એવું બધું ચાલે છે. અને આજે છે સોમવાર, તો છોકરાઓને આજે પાછી કન્ટિન્યુ સ્કૂલ ચાલુ. કાલનો રવિવારનો રજા વહી ગઈ. અને જો અહીંયા ભાત આપણા આંધણ મુકાઈ ગયું છે. ને હવે ટીંડોરા અને મરચાંનો સંભારો બનાવવો છે. દાળ બફાઈ ગઈ છે, તો ટીંડોરા મરચાંનો પહેલાં સંભારો બનાવી નાખી. અને દાળ બફાઈને રેડી થઈ ગઈ છે, તો એ વઘાર કરી નાખી. પછી શાકનું વિચારી શાક શું બનાવશું. એ આવી જાવ ઓર્ગેનિક ટીંડોરાનો સંભારો ખાવા માટે, દવા વગરનો. તો અમે ઉપર બધું જો શાકભાજી પણ વાવ્યું છે, રીંગણી, ટમેટી, મરચી, અને હજી જો ભીંડાનું બી પણ છે, તો ભીંડો પણ વાવવાનો છે ઉપર. હજી ફૂલિયા ખાલી પડ્યા છે, તો જો આ ભીંડાનું બી છે. આ ભીંડાનું બી લઈ આવ્યા છીએ. તો હવે આને છે ને ઉપર નાખવાનું છે. હજી ભીંડાનું બી નાખવાનું છે. પછી દૂધીનો વેલો કરવો છે, ઘીસોડાનો વેલો કરવો છે. એટલે આપણા ઘર પૂરતું શાકભાજી બધું ઘરે થઈ જાય, બહારથી દવાવાળું લેવા જવું ન પડે. એટલે મહેનત થાય, થોડીક મહેનત કર્યા વગર તો કાંઈ ન થાય. પાણી ટકે પાવું પડે, એને ઓલી કરવી પડે, કાળજી રાખવી પડે, બધું કરવું પડે. પણ દવા વગરનું ઓર્ગેનિક બધું શાકભાજી થાય. ઓલું દવાવાળું આવે ને આ ઘરે આમનામ થાય. પછી જોતું પૂરતું જ લેવાનું રહે. જે છોડ ઉજરી જાય એના પછી શાક આપણે ઘરે રેગ્યુલર જો આ રીતે મળતા રહે. આજ કેમ એક સંભારાના ટીંડોરા થઈ ગયા છે, એમ 2 દીએ 3 દીએ એમ ઉતરતા રહે વેલામાંથી. તો આ એક દી કરશું, ત્યાં 2 દી ખાલી જાય, ત્યાં પાછા બીજા ટીંડોરા નીકળી જાય, એવું છે. તો ચાલો મળીએ આગળ. પેલા વઘારી નાખી સંભારો. 11 છે ને આજ, એટલે મમ્મી જો નાસ્તો કર્યો નતો, તો હવે જો મંદિરેથી આવીને ફરાળ કરવા બેઠા. તે નહોતો કર્યો એટલે તું આલુ બદામ ખા. હે હા, દવા પીવી એટલે થોડો ઘણો નાસ્તો કરવો પડે. અને અહીંયા જો રવાના ઉત્તપમ બને છે, છોકરાઓ હાટું આજ લંચમાં લઈ જવાના છે. એટલે બનાવી દઉં ને. આરાધ્યાને ભૂખ લાગી છે ને, તો કે મારે અત્યારે ખાવા છે. મારે વહેલાય બનાવવા, મોડાય બનાવવા. તો અત્યારે બનાવી નાખો એટલે બેના ડબ્બા ભરાઈ જાય અને એને ખાવા હોય ખાઈ લે. તો હું ખાઈશ? આ પુડલા ખાઈ લેજે. એનું શાક નહીં ખાવ. લ્યો, દાણાનું શાક પહેલાં તો બહુ ખાતી ને, હવે કેમ નથી ભાવતું એને? લીલા શાકભાજી જ ખાવાનું તો અટતી નથી, જ્યુસ નથી અટતી, ખાવાની વસ્તુ તો ખાતી જ નથી કાંઈ. એટલે જ નથી લઈ જતા, તમારા આગળ રાખીશ. એટલે જ કહું છું, એટલે જ નથી લઈ જતા અમે, એટલે જ મૂકીને જાય છે. કેમ કે હા, પછી મા દીકરી ફરવા જાજો.
અને અમે આમ ફરવા જાવ તમે અહીં ફરવા જાજો હો આરાધ્યા. બે કામ કરીને બાયણા દઈને વયા જાજો. વરસાદ ઓલી વખતની જેમ વરસાદ જવા દે તો જાજો. કા આરાધ્યા તોય આરાધ્યા ગઈ હતી મંદિર નહીં નથી ગઈ ઓલી વખતે બધા હારે તો એમ ગયા તા. કા એક ધારો વૈયા રાખશે કા આરાધ્યા એકાદ દી તો જવા દે એકાદ દી તો જવા દે ને કઈ દરરોજ નહીં વરસ્યા રાખે. ઓલી વખતે તો હતો દર વખતે એવો ને એવો એવું ન હોય ને કઈ વરસાદ તે. તો ચાલો આરાધ્યાના જો અહીંયા રવાના પુડલા ઉત્તપમ મસ્ત બની ગયા છે. હાલે આરાધ્યા બે ચાલ. હે શું કહેશે ઈ આયા ન થવાના ઈ આ વખતે તો ઈ ફરવા જવાના છે. બસુમાં વયા જાજો જાવું હોય ને સવારથી કામ કરીને વયું જવાનું સાંજે વયું હોવાય પાછું આખો દી રખડી આવાય કા એમ કરવાનું. તો ચાલો અહીંયા લોઢી બળે છે તો મંડું ફટાફટ પુડલા બનાવવા. એટલે આરાધ્યા બેન જો જમવા અત્યારમાં બે જાય આરાધ્યા તો અત્યારમાં ખાઈશ તો 10:30 પોણા 11 નથી આજે આમ કરતી. એ હું વિખેશો એમાં કચરું છે લ્યો કચરું જ નાખતી હતી. ચાલો લોઢી બળે છે તો પેલા પુડલા બનાવી નાખી. જો કાંઈ નહોતું ને ઘડીકમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આમાં તમને દેખાય કે ન દેખાય જો આ ગટરવાળા આમ જો કાઢીને કાદવ વયા ગયા છે. બધે ઢગલા પડ્યા છે આખી શેરીમાં. તો હવે આ બધું ફૂકાશે પછી એકવાર આપણે ફેંકવાનું. એ લોકો જ ન ફેંકે કાં લઈ ગયા નહીં એ તો કહું છું એ કોઈ લઈ ન જાય. જો બધે ઢગલા પડ્યા ઠેઠો ઠેઠ સુધી. વરસાદ ચાલુ થઈ ગયો ઝીણો. ઘડીકમાં કાંઈ નહોતું ત્યાં ઘડીકમાં તો ઝાપટું સારું આવી ગયું પાછો ધીમોય પડી ગયો ઘડીકમાં. હે એ એમાં મને હું ઘણીવાર મેં ભાઈ ટ્રાય કરી છે પણ ચોટતી નથી. એમાં ઉપર તમે શું રાખો છો પેલા ધીમી રાખજો નકર ચોટી જાય નહીં બળી ન જાય. અહીંયા મમ્મી જો ઇસ્ત્રી કરે છે. આજ તો જો હવે ઉપર રસોઈ બનાવવા માટે આવી ગઈ ને વાગી ગયા છે 7:15. તો હવે ઉપર આવી અને શાક બાક વઘાર નાખ્યું છે. રોટલી બાકી છે. બટેટાનું શાક બનાવ્યું છે આજે. અમારા આરાધ્યાબેન જો હોમવર્ક કરે છે ઘા કેમ કે હું મોડી ઉપર આવીને એટલે એ હોમવર્ક કરવા મોડી ઉપર આવી એટલે બાકી હોય એટલે હોમવર્ક કરવા માટે બેઠી છે ને કીર્તનભાઈ ગયા છે રમવા. તો આજ તો જો ઠાકીને તે થઈ ગયા. કાં આરાધ્યા હું બપોર નથી ઉતી હો આજ આરાધ્યા તું નથી ઉતી ને હું નથી ઉતી એટલે આજ મને નીંદર આવશે વહેલા હાર. એટલે રાતે બપોર સૂતા ન હોય ને એટલે રાતે છે ને એમ થાય કે ઝટ સુઈ જાય એવું બધું થાય. તો આરાધ્યાને તો સ્કૂલ છે એટલે નથી ઉતી ને હું સીવવા બેસી હતી એટલે આજે હું બપોરે સૂતી નહોતી. આજે હોવાની રજા રાખી હતી. તો એવું બધું છે. હમણાં તહેવાર આવે છે એટલે એમ ક્યાંથી ગોતી દો તને હમણાં મળશે એની મેતે લ્યો ક્યાં હોય થોડી કેમ તમને ખબર હોય બધી ગોતી ગયો. મારે રોટલી કરવા ઊભું થવું શાક ચડી જાય એટલે લખવામાં તો એવું છે. બેનનું કિચન ખોવાઈ ગયું છે તો કંઈ ગોતી દો ઘરમાં જ હોય ક્યાંક પણ કાંક આડાવડું પડ્યું હોય એવું છે. તો ચાલો રસોઈ બનાવી દઈએ પહેલાં. વરસાદ જો ઝીણો આવે છે ને રહી જાય છે ઝીણો આવે ને રહી જાય એવું છે. બાકી એક ધોધમાર તો આવતો જ નથી. ઝીણો આવીને વયો જાય ભાઈ એનાથી તો કાંઈ ગરમી ઓછી થાય નહીં. કે આ માન મૂકીને વરસી લે ને તો કાંક ઠંડુ થાય વાતાવરણ. આ તો હું ગરમી બાપ જ છે નકરો એવું છે. ચાલો મળીએ આગળ. તો આરાધ્યા જો કાનમાં ભરાયા છે ભૂંગળા. ભૂંગળાતું નથી ને હું તાજી નાખ્યું કાઢી નાખ્યું એમ બોલ ને તાજી નાખ્યું વાળી થાતી. એમાં શું સાંભળેશ તું ગીત કે વિડીયો વાળી. હાલો હવે 10 વાગી ગયા હો. તો ચાલો 10 વાગી ગયા છે. આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જ. જય સ્વામિનારાયણ.